ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 58મું સંપ્રદાયની પુષ્ટિનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર રોડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા બિછવાવીને વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી શે ઉપાય કરીને રહે છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કયો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય. એ ત્રણને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે. પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય અને શ્રી કૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દશમ સ્કંદ અને એકાદશ સ્કંદ એ બે જે ભાગવતના સ્કંદ તેને કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રી કૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. પછી એ જે શ્રીજી મહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચઢાવ્યું અને શ્રીજી મહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 58મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. સુરતના યુવક મંડળે અત્યારે સંવાદ જે રચ્યો છે વિચારો એમના બહુ ઉત્તમ છે અને થોડા સમયની અંદર
2-3 દિવસની જ વાત છે. એમાં બધો જ કાર્યક્રમ પોતે જાતે કર્યો છે. પાત્રો પણ એ છે, બહારનું કોઈ પાત્ર નથી. ગાનારા અને વાત કરનારા જે બધા છે એ પોતે જ છે, અવાજ એમનો જ છે. એટલે આ રીતે આવા બધા જ પ્રોગ્રામો એમને આવી રીતે તૈયાર થાય એવું બળ એમને મળે. આશીર્વાદ. કારણ કે સત્સંગીના એની અંદરથી જે ઉદ્ગાર નીકળે એ બહુ ઉત્તમ હોય. કારણ કે ભગવાનનો સંબંધ છે. બાલના તો ગાનારા બીનારા હોય એટલે દારૂ પીતા હોય ને સિગરેટે પીતા હોય ને બીજું અનેક જાતનું ચાલતું હોય. પણ ઠીક, આપણે પેલો કરવું હોય તે કરવું પડે છે. પણ જો આપણા જ તૈયાર થયા હોય તો એનામાંથી જે અવાજ નીકળે, જે વાત નીકળે છે એ બધાને અસર થાય. જેમ ભગવાન શ્રીજી મહારાજે પણ કહ્યું કે સંતોને ગામડે મોકલવા મહારાજે વાત કરી કે તમે જાઓ. તો મહારાજને સંતો કહે અમે બહુ ભણેલા ગણેલા છે ને ત્યાં જઈને શું વાત કરવી. મહારાજ કહે છે તમારું વર્તન વાતો કરશે. તમને મેં જે નિયમ આપ્યા છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન, નિસ્નેહ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ જે નિયમો છે, અને ઉપાસના તમારી દળ રાખજો, આજ્ઞાની ઉપાસના. અને તમારું વર્તન જે આવું જોઈને લોકોને સત્સંગ થઈ જશે, ભગવાનમાં નિષ્ઠા પણ થઈ જશે. અને એ પ્રમાણે સંતો ફર્યા તો એમની જે સાધુતા, એમની નિર્માણિતા, એમનામાં રહેલા આવા જે સદ્ગુણો એ જોઈને લોકોને ભગવાન સ્વામિનારાયણમાં શ્રદ્ધા થઈ. ભગવાનનું ભજન કરતા થયા હજારો ને લાખો માણસો. એટલે કહેવાની વસ્તુ શું છે કે વર્તન વાતો કરે. આપણે જે વિજી મહારાજે આપણે મંડળો સ્થાપ્યા છે એની અંદર આપણે ખાલી આ બતાવવા પૂરતું કે વાત કરતાં પૂરતી વાત નથી. આ બધાની અંદર આવા દ્રઢ નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના વગેરે દ્રઢ હોય એટલે બીજાને પણ પ્રેરણા મળે, બીજાને પણ થાય. દારૂ પીતો માણસ હોય, સ્ટેજ ઉપર આવીને વાત કરે કે દારૂમાં બહુ દુઃખ છે, એ લીવર બગડે, ફલાણું બગડે, આવું છે ને તેવું છે ને, એ દારૂ પીવો જ ના જોઈએ. સ્ટેજ પરથી ઉતરીને બારમાં જઈને દારૂ પીવાનું કામ કરે, એની અસર કોઈને ના થાય. કારણ કે એના જીવનમાં વર્તનમાં નથી. બોલે છે પણ વર્તતો નથી. માણસને જીવનમાં બોલવાની વસ્તુ પણ જો વર્તનમાં ના હોય તો કોઈના ઉપર છાપ પડે નહીં. વર્તન વાતો કરે છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજનું એવું વર્તન શુદ્ધ અને પવિત્ર હતું, સાધુતાનું માર્ગ. અને દરેક રીતે પોતે ભગવાનની આજ્ઞામાં દ્રઢપણે રહેતા હતા અને સત્સંગ કરાવતા. તો હજારોને આજે આ સત્સંગ થયો છે, બધા યુવાનો છે, હરિભક્તો, નવા ભાઈ સર્વને, એનું કારણ કે એમની સાધુતા. એટલે એમના વચનમાં પણ વિશ્વાસ આવ્યો કે આ જે અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે એ સાચી છે અને બરાબર છે, શાસ્ત્ર પ્રમાણે છે. તો આ જે બધી વસ્તુ ચાલી છે એટલે કહેવાનું છે કે મૂળ જેટલું બર્તન સારું, જેટલી આપણાની અંદર સદ્ગુણો હોય એ સદ્ગુણોની અસર જે થાય છે એ બહુ જુદી થાય છે. અને એ રીતે આપણે જીવન કરીએ. અભી બોલ્યા અભી ફોગ એવું નહીં, વાત કરી છે, બતાવી દીધી છે. એવું જીવન પાછું થયું. જે આ બધાની વાતો અંદર લાવ્યા છે એમનું જીવન એવું હતું અને એ જીવન પ્રમાણે પોતે વર્તતા તેનું કારણ થયું. આપણે જે કહ્યું છે કે જેનું જીવન એવું હોય કે મનુષ્ય એકમ, વચસ્ય એકમ, કર્મની એકમ, મહાત્મા. જેના વચનની અંદર એક જ વાત હોય કે ભગવાન છે, નિયમ ધર્મ પાળવા છે, નિયમ ધર્મનો ત્યાગ કરો છે, આ છે, કથા વાર્તા કરવું છે, બીજું છે ત્રીજું, જે હોય એ બોલે. જેના મનમાં વાત છે એ વચનમાં આવે અને વચનમાં આવે એવું દેહે કરીને પાછા વર્તે. આ ત્રણની અંદર જેની એકતા હોય એ મહાન પુરુષો કહેવાય છે. અને એવા જ મહાન પુરુષો આપણા ભારતમાં થઈ ગયા છે ને શાસ્ત્રી મહારાજ, યોગીજીમાંના દર્શન આપણે થયા છે કે એક જ જે પોતાના જે બોલ્યા એ પ્રમાણે જ વર્ત્યા છે. મનમાં જે વાત હોય એ જ બહાર વાત આવી છે. પણ જે મનમાં જુદું હોય, વર્તમાનમાં જુદું હોય,
કરવામાં જુદું. એટલે એને મહાત્મા કહ્યા નથી, દુરાત્મા કહ્યા. કારણ કે એને બધાને છળ કપટ જ કરવાના છે. દેખાવમાં બરાબર છે પણ અંદર જુદું છે. અંદરના ભાવ બહુ જુદા હોય છે, તો એની અસર કોઈ થાય નહીં. એટલે આ પ્રમાણે આપણે જે સંપ્રદાયની અંદર જે જોગી મહારાજને શાસ્ત્રી મહારાજનું જે સિદ્ધાંત, વર્તન, વાત, બીજું ત્રીજું એક જ હતી. પોતાના મનમાં જે સિદ્ધાંત એ જ વચનમાં વાત કરીને એ જ પ્રમાણે દેહે વર્તી બતાવ્યો છે. તો એ આપણો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત ઉપર આ બધું અત્યારે આપણે સંવાદ જોયો છે કે છોકરાઓએ પોતે બહુ મહેનત કરીને સારી સુંદર વાત કરી છે. એટલે એ જ કરવાનું છે કે આપણે હવે વેશ તો ભજ્યો છે, પણ વેશ પાછો ભજવીને આપણે કઈ વાત ગૌણ ન થવી જોઈએ. આપણું જે ઉત્સાહ, જે ઉમંગ અને જે આપણી ધગસ અને જે આપણું વર્તન છે એ દિન પ્રત્યે વધવું જોઈએ. દિન પ્રત્યે આપણે એ રીતે કાર્ય કરવું જોઈએ. અને નિયમો લીધા છે બહુ સારા બધા છે. દરરોજ જોગી મહાત્મા કહેતા કે વર્ષમાં 5 સત્સંગ ગીતો કરવા, 5 વચનાવતના પ્રકાશના ગ્રાહક કરવા, એમ નિયમ આપતા હતા. નિયમની અંદર પણ એમ. એટલે એ પણ નિયમ પણ લીધા એમને બહુ સરસ રીતે. બધા નિયમો આની જીવનમાં પવિત્રતા વધે, ભગવાનની પ્રસન્નતા થાય એવું છે. દરેકે લેવા જેવા છે. આ છે એ કંઈ કઠણ નથી. આજે તમને લાગે કે આ કઠણ છે, પણ મનની મોડપ છે. મનની અંદર આપણે થાય કે આવું ના થઈ શકે, પણ કરી બતાવ્યું છે, કર્યું છે. આ બધા જે આગળ વાત થઈ એમને કરી બતાવ્યું છે કે આ બધા નિયમો પડી શકે. આજે આપણે વાત કરીએ કે સિનેમા નાટકના જો સિનેમા એ તો ના ફાવે, જોવું જ પડે. આ મનની મોડપ ના શું કરે. માણસે ધારે એ કરી શકે છે. ગુણાત્યાન સ્વામીએ વાત કરી કે માણસ જે ધારે એ પોતે કરી શકે એવું એમાં બળ છે. એના આત્મામાં એવું બળ છે. માણસે જો ધાર્યું આપણે આ વિકાસ કરવો છે તો આજે લાઇટ, રોડ, રસ્તા, પ્લેન ઉડતા થઈ ગયા, દરિયાની નીચે પાણીમાં ટનલો થઈ ગઈ, અને બધા ઘણી જાતના, અને આકાશમાં ઉડતા ચંદ્ર સુધી માણસ પહોંચી ગયો. આ માણસે ધાર્યું છે કે મારે કરવું છે, તો એની પાસે એનો સતત પ્રયત્ન, એની સાધના, કે એમાં દરરોજ બીજો વિચાર જ ભાઈ ના આવે. સવારથી ઉઠે ત્યાંથી મારે ચંદ્રલોકમાં જવું છે. એની રચના કઈ રીતે કરવી, એના એન્જિનિયર, એના સ્પેર પાર્ટ, બીજું ત્રીજું કઈ છે તો થઈ જાય. જ્યારે ચંદ્ર ઉપર જવાની વાત થઈ ત્યારે 3 માણસો પ્રસન્ન કર્યા હતા અને બધું તૈયાર હતા. પછી ઘરેથી ઓફિસમાં બોલાયા કે અહીંયા આવો, તમારો ઇન્ટરવ્યૂ લેવો હોય. તો નીકળીને આવ્યા. પછી પેલાને પૂછ્યું, ભાઈ તમે ઘરેથી નીકળ્યા ને શું વિચાર કરતા હતા? તારે વિચાર કર્યો કે આ ધંધો, નોકરી છે, બીજું ત્રીજું એને કેમ છે, એમ તેમ બીજા વિચારમાં આવેલા. બીજા આવ્યા, એને પણ થયું મારા સંસારમાં બાળક, બીજું ત્રીજું છે, એનો જરા વિચાર આવતો. ત્રીજાને પૂછ્યું કે શું હતું? તો કહ્યું કે મારે તો એક જ વિચાર હતો કે આ ચંદ્ર ઉપર મારે જવું છે, અને એ રીતે જ મારી તૈયારી સાથે હું આવ્યો છું. એને પાસ કર્યો. કારણ કે એની વૃત્તિ એક જ હતી. ઘરેથી નીકળો, કોઈ કામ નહીં, કાજ નહીં, બૈરો છોકરો કશું જ નહીં. એક જ વિચાર હતો કે આપણું નિશાન લેવું છે. અર્જુનને જ્યારે મચ્છવેદ કર્યો તો એને શું કહ્યું? બધી ઇન્દ્રિયો પર કરી. પાંડવોને મચ્છવેદની વાત થઈ દ્રૌપદી. તાર મચ્છવેદની અંદર બધાને ઊભા કર્યા. તાર શું છે? તને દેખાય છે કે આ મારું શરીર દેખાય છે? બીજાને કે આજુબાજુ બેઠેલા દેખાય. ત્રીજાને તે કહ્યું. પછી અર્જુનને જ્યારે કહ્યું નીચે તાજમાં અને પાણી ભરેલું, અને એની પગ 2 તાજમાં મૂકીને મચ્છવેદ એટલે મોટો આંસડો, એને પેલી ફરતી માટલી હોય એનું મસ્તક વિધવાનું. એટલે એ બહુ કઠણ વસ્તુ. કેટલો સંયમ ને ઇન્દ્રિયને એકદમ સંયમમાં હલાવી દે, એના સિવાય કશું દેખાય જ નહીં. અર્જુનને પેલું ફરતું એનું મસ્તક દેખાય. કોઈ માણસ આજુબાજુ શું છે, કોઈ શું બોલે છે, શું તાલીઓ પડે, કશું જ નહીં. આપણે તો કેટલાક મનમાં વિચાર થાય કે હું આ કરું છું, કોઈ તાલીઓ પડે તો સારું. એટલે તાલીઓ માટે ક્યાં કરે? તું તારા કાર્યની સિદ્ધિ માટે કરે. પણ અર્જુનને એક નિશાન. તો જો એનો એક મચ્છેદ વેધ્યો, આજે એને પણ આપણે કહીએ છીએ. કારણ કે ઇન્દ્રિયોનો નિગ્રહ, ઇન્દ્રિયોનો જે સંયમ છે એ કર્યા વગર છૂટકો નથી. અને એ જ કરીશું તો જ આપણે સારું કાર્ય જગતમાં કરી શકીએ. આજે ઇન્દ્રિયો મોકળી મૂકી દીધી. ખાવાનું ને પીવાનું, જોવાનું, અરવાનું, બીજું ત્રીજું, વ્યસન ને દૂષણ અને જુગાર ને વ્યભિચાર ને આ બધી વસ્તુમાં આપણે પડી ગયા. એટલે આપણી વૃત્તિઓનું ઠેકાણું ના રહે.
પણ એ ઠેકાને રહે ક્યાં કે ભગવાન જ્યારે આપણે આશરો થાય, જેમ અર્જુનની વાત કરી કે એને ભગવાનનો આશરો હતો તો હજારી સેના હતી દુર્યોધનની, એમાં બધી સફળતા મળી. કારણ કે એને એક જ હતો આશરો કે ભગવાનને મારે રાજી કરવા છે, એટલે મારે કોઈ ભગવાનની આજ્ઞા લોપાય જ નહીં અને આજ્ઞા પ્રમાણે કરવું છે. તો એને એ પ્રમાણે પછી અર્જુને કર્યું અને ભગવાન રાજી થઈ જાય. એટલે બધી કહેવાનું શું છે કે આ બધી વસ્તુની અંદર એક જ છે. ગુણાન સ્વામીએ કહ્યું, સર્વ સંકલ્પોને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્તે કરીને આ ભગવાનની વાત સાંભળી. કેવું કહ્યું સ્વામીએ કે સર્વ સંકલ્પો એટલે ખાવાના, પીવાના, જોવાના, ટીવીના, રમતને ગમતને, ફરવા જવાનું, બહાર લહેરો હરવા જવાનું, પાર્ટીઓમાં જવાનું, એ વિચાર જ ના હોય. ભગવાન ભજવા છે ને ભગવાનને જેને રાજી કરવા છે, આ બધા કંઈ વિચારો ના હોય. ધંધો છે એ કરવાનો છે, ધંધામાં વિચાર કરવો પડે, પૈસાની લેવડદેવડ કરવી પડે, હીરા આપવા લેવાનું કરવું જ પડે, એનું ધ્યાન રાખવું પડે. એમાં જો એકાગ્ર ધ્યાન હોય તો વેપાર ચાલે, ને કંઈ હીરા ઉપડી જાય ને કોઈક લઈ જાય, એમાં ધ્યાન બરાબર રાખવું પડે, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું. દરેક વેપાર કરે એને માને. તો એક દેહનો વ્યવહાર છે એમાં પણ જો એકાગ્રતા ના હોય તો ના. છોકરો ભણે છે તો એકાગ્ર ના હોય તો એ ડૉક્ટર ના થઈ જાય, કારણ એ વૃત્તિ જુદે ફરતી હોય તો ક્યાંથી ધારવા. એટલે દરેકની અંદર એકાગ્રતા જ. દરેક ધંધો કરો, ખેતીવાડી, નોકરી, પણ એમાં એકાગ્ર. અને એટલા માટે સ્વામી કહ્યું આ બધા સંકલ્પો મૂડીને એકાગ્ર ચિત્તે કરે. તો એકાગ્ર જો થઈએ તો આ કામ થઈ જાય. આ વાત બોલવાથી થતી નથી, આ કામ કરવાથી થતી નથી, એ જીવનમાં વર્તવાથી થાય. જીવનની દ્રઢતા થાય તો થાય છે. અને એ બધું આપણે આ પ્રમાણે શાસ્ત્રીવાદ યોગમાં જે કરી બતાવ્યું છે. અને એમના આ સંકલ્પથી આજે સત્સંગ કેટલો બધો વધી ગયો આપણે જોયો છે. હવે એ જ પુરુષોની આપણને આજ્ઞા છે અને આજ્ઞા પ્રમાણે આપણે આ કાર્ય કરવાનું છે. તો જે માનસ જ હતા, માનસને જેમ ગુણાશય ધાર્યું તો કરી શકે છે, એમ સ્વામી કે આપણે પણ કરી શકીએ કે મારે આત્માના દર્શન કરવા છે, પરમાત્માનો કરવા છે, તો એ પણ કરી શકે છે. અને એવા ઘણા ભક્તોને ઘણા સંતો થયા છે. તો એ પ્રમાણે ચાલ્યું. એટલે કહેવાનું શું છે કે આપણે જે વાત બરાબર નક્કી દ્રઢ થઈ એ વાતને બરાબર પકડી રાખવાની. પછી ચાલો 2 દાડા મંદિરમાં ગયા અને ચાલ્યું એવું નહીં. 2 દાડા માળા ફેરીને થયું, નિયમ લીધા છે, હવે ના થયું તો મૂકી દો, એવું નહીં. એ તો દેહ પડી જાય. અર્થ સાધ્યામી કે દેહ પાત્યામી. આપણો દેહ પડી જશે તો ભગવાનના ધામમાં છે. ભગવાનના નિયમ કરતા, ભગવાનનું ભજન કરતા, આજ્ઞા પાડતા દેહ પડે, ભગવાનના ધામમાં જવા છે. દેહ પડી જવાનો છે એક વખત હકીકત છે, પણ હું આમ કરીશ તો મારો દેહ પડી જશે. અરે ભગવાનના વચન એને રાજી કરવા દેહ પડી જાય તોય શું, ભગવાનના ધામમાં જવા છે. આવી દ્રઢતા આપણી મજબૂતી હોય તો થાય. મન મક્કમ જેને કહીએ, મન જ બધું આપણે ખોટું કરાવે છે, ઘડી કામ ને ઘડી કામ. પણ મન જીતું સો મર્દ હે. જો કહેવાય કે મન જીતું એ મર્દ કહેવાય. એ ગમે ત્યાં પાછો પડે કે જે ધાર્યું કામ કરી શકે છે. એટલે આપણે એ રીતે અભ્યાસમાં, કથામાં, વાર્તામાં, વેપારમાં, ધંધામાં જે કરો, પ્રમાણિકતાથી વેપારે કરો, પ્રમાણિકથી તમારું કાર્ય પણ કરો, જે ધર્મ બધું જ કરો, પણ વૃત્તિ ભગવાન સામે, ભગવાન સામે વૃત્તિ આપણી અખંડ હોવી જોઈએ. એમાં ફેરફાર એટલે શું, કથા છે, વાર્તા, બધા નિયમ લીધા છે, એ નિયમ તૂટક ના થવા જોઈએ. એ નિયમ આપણે બરાબર પાડવા જ જોઈએ, સમય ગમે તેવો કાઢીને પણ. અને તમે પહેલો તો શું ટાઈમ ટેબલ એક ગોઠવાનું છે. આ બધા નિયમો નથી પડતા એનું શું ટાઈમ ટેબલ નથી. સવારે ઉઠવાનું હોય ને મોડો ઉઠે, રાતના 12 વાગ્યા સુધી બહાર જગત ફર્યા કરે સિનેમા નાટકમાં, અને પછી સવારે મોડો ઉઠે એટલે પૂજાય ના થાય, દર્શન ના થાય, કશું ના થાય. પણ એ નિયમ જ કે ભાઈ આટલા વાગે સૂઈ જાઓ, આટલા વાગે આપણે સૂવું છે ને આટલા વાગે જાગવું છે, પછી સવારે ઉઠીને પાઠ પૂજા કરવું છે, વાંચન કરવું છે, એ બધું થાય. પછી ઓફિસે જવું છે, ઓફિસનું કામ કરવું. 8 કલાકની નોકરી દરેકને છે, 8 કલાક જ કરવાનું કહ્યું છે. તમે વેપાર કરો તો 8 કલાકનો છે, નોકરી કરો તો 8 કલાકની છે, ભણો તો 8 કલાક છે, બધાની અંદર 8 કલાકનું છે. તો પછી એ બધું કર્યા પછી ઘણો ટાઈમ વધે. તમે 8 કલાક કરો, 8 કલાક સૂઈ જાઓ અને 8 કલાક કામ કરો, 8 કલાક બીજું કામ કરો. એટલે એમની અંદર તમે 2 કલાક સ્પેર કરી શકો. તમે આ પ્રમાણે વ્યવહાર સંસારમાં રહો છો તો ઘણા વખત આપણે પોતાના કામમાં રત હોય, પણ કોઈકને લગ્ન આવી પડ્યું અને એવું બધું આપણા મિત્ર હોય તો જવું પડે કે ના પડે. એ સમયને આપણે કરવો પડે છે, વ્યવસ્થિત કરવો પડે કે ત્યાંય જવાય અને કામ પણ ના અટકે. તો એવી રીતે આપણે પણ મંદિરનું કથાને, વાર્તાને, કીર્તનને, ભજનને છે એનો પણ એવો ટાઈમ ટેબલ છે. એ ટાઈમ ટેબલ પ્રમાણે જો આપણે થાય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય
સાધના છે, આ એક મોટા મોટી સાધના છે કે ભગવાનને રાજી કરવા માટે, એકા કરવા માટે ઇલેક્ટ્રિકવાળાએ સાધના કરી તો આજે ઇલેક્ટ્રિક થઈ છે. કેટલા વર્ષો પછી થયું. એમ આ સાયન્ટિસ્ટોએ એ કેટલી સાધના કરી તો ચંદ્ર ઉપર ગયા. એક દાડે થતું નથી, પણ એની અંદર સતત ધીરજને બળ અને હિંમતને વિશ્વાસ આપણે જોઈએ. આ તો થાય નહીં, એવું થાય છે નહીં, થાય નહીં એવા વિચારવા શું થયા. પહેલાં એ હાર્યા જ નહીં. કલાકો સુધી, વર્ષો સુધી એમની સાધનાએ અંતે આ બધું કાર્ય સિદ્ધ થાય. તો જગતનું કામ સિદ્ધ થાય તો ભગવાનનું કામ પણ સિદ્ધ થાય. મોટા મોટા ઋષિમુનિઓએ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, સાધના કરી. આપણા સંતોએ ભગવાનને રાજી કર્યા, સાધના કરીને એમને પ્રસન્ન કર્યા છે. એટલે ન થાય એવું અશક્ય વસ્તુ કોઈ નથી. જો કે મહારાજ કહેતા મારી ડાયરીમાં કોઈ ના બની શકે એવી વાત જ નથી. બધું થઈ જાય, ભગવાનમાં વિશ્વાસ છે. એટલે એમનું કાર્ય થતું હતું. આપણે જોયું, જે બોલે થતું હતું અને જે કરતા થતું હતું. એટલે છે આદર્શ આપણી સામે છે. એ આદર્શ સામું જોઈને જો જગતમાં ચાલીશું તો આપણી ફતે છે અને ખૂબ મોટો ડંકો વાગે એવો છે. તો આપણને આવો લાભ મળ્યો છે. એ લાભ પૂરેપૂરો લઈ લેવો. વ્યવહાર, સંસાર બધું જ કરો, પણ નિશાન ભગવાન રાખો. મારે અક્ષરધામમાં જવું છે. ગુણાસોએ કહ્યું કે આપણે એવો દ્રઢ વિચાર કરો કે શું કરો કે મારે ઠેઠ અક્ષરધામમાં જવું છે. એટલો સંકલ્પ રાખી અને આપણે કાર્ય બધું કરીશું તો ભગવાન આપણી સાથે છે, સંત આપણી સાથે છે અને આપણું કાર્ય પણ આવી રીતે સારી રીતે શોભશે. સંસારમાં સરસો રે મન મારી પાસ, જેને સંસાર લોપે નહીં જાણો હરિનો દાસ. એમ સંસારમાં સરસા રહીને આ બધા બન્યા. રાજા મહારાજા, હરિચંદ્ર રાજા કહે છે અને પર્વતભાઈ નલ્લા દાદા ખાચરને પણ વાતો કરીએ છીએ. નરસિંહ મહેતા મીરાની વાતો કરીએ છીએ. બધા સરસામાં જ હતા સંસારમાં, પણ એમાં રહીને વૃત્તિ ભગવાન સામે રાખીને એમને કાર્ય કર્યું તો આપણે યાદ કરીએ છીએ. તો આપણે પણ આ જે કામ ઉપાડ્યું છે એની અંદર આપણે એવી દ્રઢતા, વિશ્વાસ રાખીને આ કાર્યને આપણે સંપૂર્ણ કરવું છે, સ્વામીને રાજી કરવું છે. અને આપણે શું કહ્યું, ગગન ભરી દેવાની વાત છે. કંઈ થોડી વાત છે. ગગન એટલે આકાશ બધું ભરી દેવાનું છે. શેનાથી? બોલીને નહીં, જીવન કરી, જીવન એવું બનાવવું છે, એનાથી ભરી દેવું છે. જય જયકાર થઈ જાય છે એવું બળ બધા યુવકોને જે અત્યારે કર્યું એ ધન્યવાદ છે. એમને આશીર્વાદ છે કે આવું બળ મળે. અને દર વર્ષે એ સત્સંગે એક લખ્યું છે કે એક સત્સંગે એક યુવક વધારવા, તો એ પણ વધારજો, એની નોંધ રાખજો. દર વર્ષે આ વધારો થવો જોઈએ, ઓછું ના થવું. લોસ ન જવો જોઈએ, નફો થવો જોઈએ. એટલે જેમ વેપારમાં એવું લોસ ના કરીએ છીએ એમ સત્સંગમાં પણ આપણે એ જાતનો કરવો. એ પણ હિસાબ રાખવો, નામું રાખવું કે સત્સંગમાં આવ્યા પછી કેટલા વધ્યા ને કેટલા ઘટ્યા, કેટલા સત્સંગી કરાયા અને કેટલા થયા. આપણું નામું પણ લખવાનું મહારાજ વચનામાં કહ્યું છે. તો એ પ્રમાણે ભગવાને આપણા સ્વભાવ ઘટ્યા, કેટલા વધ્યા, આ બધું નામું રાખવાનું છે. તો આપણને ખ્યાલ આવે કે આપણે વધીએ છીએ, ઘટીએ છીએ. એટલે એ પ્રમાણે ભગવાન બળ સર્વને આપે, મારા સર્વને બળ આપે, બધા સુખિયા થાય. અને સુરતનું યુવક મંડળ, સત્સંગ મંડળ, બાળ મંડળ, ભાઈ બધું જ મંડળ સર્વોપરી છે. અને સર્વોપરી થાય અને સુરતી લાલાની વાત જુદી છે. એટલે એ રીતે આપણે મહારાજ સર્વને બળ આપે, સુખિયા થાય. આજના સંવાદથી આપણે ઘણી પ્રેરણા મળી છે. એ પ્રેરણા આપણા બધાના જીવમાં દૃઢ થાય અને આવું સત્સંગ દૃઢ થાય એવું બળ મહારાજ સર્વને આપે એ પ્રાર્થના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય છે આપણે શું પામશું અને ક્યાં જાશું, અને જેને જ્ઞાન હોય તેને તો અહો અહો થયા કરે છે, આ પ્રાપ્તિ થઈ છે, હવે કાંઈ કરવું રહ્યું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી, તે આપણને મળ્યા છે. ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે, ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહીં લખ્યા હોય, ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે. માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં, ગમે તેવી રીતે પણ ખાવા આપે છે. ને પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત. માટે આપણને આપ્યું નથી. ને આ દેહ તો પતરાવડાને ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા. તે શું છે, આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ ને દાસના દુશ્મન હરિકેદી હોય નહીં. જેમ કરશે તેમ સુખ જ થશે. ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ. જે સ્વામિનારાયણના નામનો મંત્ર બહુ બળ્યો છે, માટે ભજન કર્યા કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન શૂળીનું દુઃખ કાંટે મટાડે છે,
એમ કરે તે કેમ જણાય? એ પ્રશ્નનો ઉત્તર જે આપણે પણ એવું કેટલુંક થતું હોય ને બ્રહ્માંડમાં પણ થાય તે તપાસી જુએ તો જણાય જે કાળમાંથી સુકાળ કર્યો તેમ કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાં અનેક વાતો સમજવાની છે, તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને વચનામૃત આદિ શાસ્ત્રનો અભ્યાસ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મંજીબાઈએ વાડી મધ્યે પૂછ્યું જે ઉપાસનાની બહુ વાત થાય છે પણ કેમ સમજાતું નથી? ત્યારે ઉત્તર કર્યો જે ઉપાસના થાય છે, ધર્મ પડે છે, કસર ટળે છે, પણ આપણને ખબર પડતી નથી ને સર્વે થતા જાય છે. ને જેના માવતર સમર્થ હોય તેના છોકરાને શી ફકર હોય, ને જેના શેઠ સમર્થ હોય તેના ગુમાસ્તાને બળ હોય. ત્યાં દ્રષ્ટાંત દીધું જે બાટલીવાળે એક ગુમાસ્તાને 35,000 રૂપિયા મોજના આપ્યા ને કરશનજી દેસાઈને 5,000 રૂપિયા મોજના આપ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક કીર્તનમાં કહ્યું છે જે ભગવાનનો આશરો થયો તેને કાંઈ સાધન કરવું બાકી રહ્યું નથી, ને બીજા અવતાર તો 5 શેર 10 શેરનો ચમક છે. આજ તો ચમકનો પર્વત આવ્યો છે, તે સર્વે જીવને ખેંચી લે છે. જ્ઞાનીને મતે આ લોકનો વ્યવહાર છે તે છોકરાની રમત જેવો છે. જેમ છોકરા ધૂળના લાડુ કરીને નાત જમાડે છે તેમ આ સર્વે તેવું જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તપ કરીને બળી જાય તો પણ ભગવાન તેડવા ન આવે, ને ઈંડોળા ખાટમાં સૂઈ રહે, દૂધ સાકર ચોખા જમે, ને 2 ચાકર સેવા કરનારા હોય ને રડનારા બીજા હોય, તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન લઈ જાય. ને એ સુખ પૂર્વના સંસ્કારથી છે, તેમજ વિમાન પણ પ્રારબ્ધ ભેગું જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વશરામ ભક્તના ગુમડાનું બહુ દુઃખ જોઈને મને તાવ આવી ગયો, પછી ગુમડું ફાટ્યું ને સુખ થયું, એમ દયાનું અધિકપણું સમજાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા, ને પોતે એક માહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દામોદરે નથુ ભટ્ટને શ્રીજી મહારાજના નિશ્ચયની વાત કરી જે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે, ને રામાનંદ સ્વામી તે ઉદ્ધવનો અવતાર છે. તે વાત સાંભળીને તે નથુ ભટ્ટ અતિશય આકળા થઈ ગયા. પછી તે 2 જણ વરતાલે શ્રીજી મહારાજ પાસે આવ્યા ને કહ્યું જે હે મહારાજ, આ દામોદર રામાનંદ સ્વામીને ઉદ્ધવ કેમ કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો એટલે જેમ છે તેમ તમને જણાશે. પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા એટલે તેમને તરત સમાધિ થઈ. તે સમાધિને વિશે અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્ય ને રામાનંદ સ્વામી તેમણે સહિત અક્ષરધામને વિશે પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અને રામાનંદ સ્વામી પોતાની સેવામાં દેખાડ્યા, ને પોતાનો સર્વોપરી નિશ્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યા. ત્યારે નથુ ભટ્ટ ઉઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત કરીને પછી બોલ્યા જે હે મહારાજ, મુને તો આ દામોદરે તમારા સ્વરૂપના નિશ્ચયની વાત કરી ન હોત તો મારે કલ્યાણમાં બહુ જ ફેર હતો. તે માટે હવેથી કોઈ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસર રહે નહીં એવી કૃપા કરીને વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે તો અક્ષરધામ થકી અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અમારું અક્ષરધામ ને અનંત કોટી પાર્ષદ ને બીજા ધામના ઈશ્વર તેણે સહિત પધાર્યા છીએ. તેવી રીતે શ્રીજી મહારાજે નથુ ભટ્ટને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું.